નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. થાઇલેન્ડમાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના 3 ખેલાડીઓ પ્રિયલ બારોટ, પુષ્કર સાલુંકે, પ્રેરણા માળીએ મેડલો જીતી શહેરનું ગૌરવ વધાવ્યું. કુસ્તી વિજેતા ખેલાડીઓનું વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના ખેલાડીઓ થાઇલેન્ડ બેંકોક ખાતે એશિયન ગ્રેપ્લિંગ કુસ્તી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી તેમના વડોદરા શહેર આગમનમાં કીર્તિસ્તંભથી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ સન્માન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડા ફોડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તિસ્તંભથી માર્કેટ 4 રસ્તા થઈ નવાપુરા 4 રસ્તા માતાજી મંદિર, આરવી દેસાઈ રોડ, જયરત્ન બિલ્ડિંગ થઈને પ્રતાપનગર થઈ ચોખંડી 4 રસ્તા રેલી પૂરી થઈ હતી. મારું નામ બારોટ પ્રિયલ છે. હું એક રેસલર છું અને હું પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયા હું પ્રેક્ટિસ કરું છું અને અત્યારે એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે અને આ મારી સેકન્ડ ઇન્ટરનેશનલ હતી અને હું જીસીઆઈ અને ગુજરાત સરકારને હું આભાર વ્યક્ત કરું છું અને મારા કોચિસનું પણ આભાર વ્યક્ત કરું છું. મારી ફેમિલી પણ આભાર વ્યક્ત કરું છું જે મને હંમેશા સપોર્ટ કરે છે બધી જ રીતે. હું અત્યારે ઇન્ટરનેશનલ રમીને આવી થાઇલેન્ડમાં અને ત્યાં આગળ 15થી 20 કન્ટ્રીઓના લોકો અમારી સાથે પાર્ટિસિપેશન કર્યું અને અમારી સાથે રમ્યા. અમે બહુ જ ખુશ છે કે અમે ઇન્ડિયા તરફ રમીને આવ્યા. શહેરના રમતવીરોને શું મેસેજ આપશો? શહેરના રમતવીરોને એવો જ મેસેજ આપીશું કે અમારી જેવું રમીને આગળ વધો ને દેશનું નામ ને આપણા ઇન્ડિયાનું નામ રોશન કરો. મારું નામ પુષ્કર સાલુંકે છે. હું છેલ્લા 2 વર્ષથી પ્રગતિ ક્રીડા મંડળ ખાતે કુસ્તીનો અભ્યાસ કરું છું. મારું સિલેક્શન થયું હતું થાઇલેન્ડ ખાતે એશિયા ચેમ્પિયનશિપમાં, જ્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે. ત્યાં 10થી 15 કન્ટ્રીઓ આવી હતી કમ્પીટ કરવા માટે. આ બહુ જ મોટી વાત છે મારા માટે કે હું પહેલી વાર એશિયા ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થયો હતો. હું થેન્કફુલ છું મારા કોચ સર જીતુ સર, પ્રકાશ સર અને કિશન સરનો. વડોદરા શહેર એક રમતગમત નગરી છે, સાંસ્કૃતિક નગરી છે અને વર્ષોથી જ્યારે આપણા વડોદરાની પરંપરા હતી ત્યારે આપણી દેશી રમતોમાં કુસ્તીનું નામ લેવાતું હતું અને આજે એ જ કુસ્તીની રમતને નવું રૂપ આપીને આપણા વડોદરા શહેરના ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થાઇલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં વડોદરાનું, ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરીને 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવીને આવેલા છે. આપ જોઈ રહ્યો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને રમતગમતની અંદર અત્યાર સુધી ક્રિકેટ અને જે ટીમ ગેમ હોય ફૂટબોલ છે એવા ગેમોને પ્રાધાન્ય આપવા માટે લોકો ખોબેથી ખોબા આપીને એ લોકોને લાઈક કરે છે ને એ લોકોને સમર્થન કરે છે. પણ આજે વડોદરા શહેરના લોકો, કીર્તિસ્તંભ ખાતે માળી સમાજના લોકો અને તમામ પત્રકાર મિત્રોના સહયોગથી આજે આ ખેલાડીઓને જે માન સન્માન મળી રહ્યું છે અને ખેલાડીઓ દ્વારા હું વડોદરા શહેરના તમામ નગરજનોને કહેવા માગું છું કે આજનો જે સોશિયલ મીડિયાનો જે સમય છે કે જે ખેલાડીઓને, જે વિદ્યાર્થીઓ છે પોતાના મોબાઈલ લઈને ઘરમાં બેસેલા છે અને પોતાનો ખોટો ટાઈમ વેસ્ટ કરે છે. એની જગ્યાએ આપણા શ્રી નરેન્દ્ર મોદીનો એક મુહિમ છે ફિટ ઇન્ડિયા, એટલે પોતાના શરીરને સારું બનાવે, સ્વસ્થ બનાવે અને ઘરની બહાર નીકળીને કોઈ પણ રમત રમો. તમે નથી કે કુસ્તી રમવાની, કોઈ પણ રમત રમો. રમતની અંદર એવા ડૂબી જાઓ કે પોતાના પરિવારનું, પોતાના શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરો. અમારો એ જ લક્ષ્ય છે કે આવતા દિવસોની અંદર આ વિદ્યાર્થીઓને કડકમાં કડક આપણે ટ્રેનિંગ આપીશું અને અમારું 2036નું જે મિશન છે, વડોદરાના જે રહેવાસીઓએ, અમારા કોચોએ જે મિશન રાખેલું છે કે આવતા દિવસોની અંદર 2030માં કોમનવેલ્થ હોય કે 2036માં ઓલિમ્પિક હોય, એટલે અમે એ જ લક્ષ્યથી ચાલી રહ્યા છે અને વધુમાં વધુ સારામાં સારી પ્રેક્ટિસ કરીને આ ખેલાડીઓને હજુ આગળ અમે તક અપાવીશું. અમે સરકારથી ખાલી એક જ વિનંતી કરીએ છીએ કે જ્યારે વર્લ્ડ કપ રમીને જે ખેલાડીઓ ગુજરાતની બહારના જે ખેલાડીઓ આવે છે અને એમને ડાયરેક્ટ જોબ આપવામાં આવે છે કોઈ પણ ઇન્ટરવ્યૂ વગર, એવા જ GR પાસ કરીને આવા ખેલાડીઓને પણ પ્રાધાન્ય મળે અને આવતા દિવસોમાં કોઈક સારી સરકારી જોબ મળે, કેમ કે આ બધી રમતોમાં ગરીબ ઘરના છોકરાઓ આવે છે.
પટનાથી કંઈ કોઈ અમીરના છોકરાઓ આવે, ગરીબ ઘરના છોકરાઓ આવે. આજે ખૂબ મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો આવ્યા છે અને વડીલો આવ્યા છે એમનું સ્વાગત કરવા માટે. વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે થાઈલેન્ડમાં જઈને. ભારત દેશમાં 3જા ક્રમાંકે નામ આવ્યું છે, જ્યારે માળી સમાજના તમામ ભાઈઓ બહેનો બી મોટી સંખ્યામાં જોડાશે અને ભવ્યમાં ભવ્ય એમનું સ્વાગત ટૂંક જ સમયની અંદર થવા જઈ રહ્યું છે. ભવ્ય રેલીનું બી આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો એને? ભવ્યમાં ભવ્ય રેલીનું આયોજન એ પ્રકારનું કરવામાં આવે છે કે આગળ અલગ અલગ જગ્યા ઉપર એમનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે, જેમ કે માર્કેટ 4 રસ્તા, ગંગોત્રી એપાર્ટમેન્ટ, નવાપુરા, આરવી દેસાઈ રોડ, એવી રીતે અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ મૂક્યા છે અને અલગ અલગ જગ્યાએ એમનું સ્વાગત કરવામાં આવશે. માળી રાજેશ. સંવત 2082ના માર્ગશિર સુદ 14ને તારીખ 4/12/2025ના ગુરુવારના રોજ જયશ્રી જાદવ દ્વારા સાઈ પારાયણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયશ્રી જાદવ છેલ્લા 20 વર્ષથી આ પારાયણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે આ પારાયણ કર્યું હતું, જેની પૂર્ણાવૃત્તિ સંવત 2082ના માર્ગશિર વદ 6ને તારીખ 10/12/2025ને બુધવારના રોજ સાંજે પૂર્ણ થયું હતું. તેમના દ્વારા સાઈ ભક્તો માટે ખંડોબા મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં જયશ્રીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જય સાઈનાથ. હું આજે 20 વર્ષથી સાઈબાબાનું પારાયણ વાંચું છું. દત્ત જયંતીએ સાઈબાબાનું પારાયણ વાંચવાનું ચાલુ કરું છું. એના પછી 7મા દિવસે એનું પ્રસાદી તરીકે એક ભંડારો કરું છું અને ભંડારામાં હું કઢી, ખીચડી, બાજરીના રોટલા, બેસન, પેલો ચટણી કહે છે એ આપું છું અને બધા ભક્તોને જમવા માટે બોલાવું છું.
અને સાંઈબાબાનો મારા પર બહુ જ હાથ છે અને હું બહુ જ માનું છું. આજે 20 વર્ષથી હું આ સાંઈ પારાયણ કરું છું અને 7મા દિવસે એનું ઉદ્યાપન કરું છું. આ ખંડેરાવ મંદિર છે, આરવી દેસાઈ રોડ પર આવેલું છે. મહારાજાનું મોટું ખંડોબા મંદિર છે, એના અંદર હું રહું છું. ત્યાં કરવામાં આવે છે. મને જ્યારે મારા મિસ્ટર 20 વર્ષ પહેલાં શિરડી ગયા ત્યાં, તો ત્યાંથી મને સાડી, સાઈ ચારિત્ર, પછી સાઈ મંત્ર એવી રીતના એ લોકોએ મને મોકલ્યું હતું. અને હું જ્યારે મને એવું થયું ત્યાંથી આવ્યું કે હું કંઈક કરું, એટલે હું સાઈ પારાયણ વાંચવાનું ચાલુ કર્યું. અને મારો છોકરો 11 વર્ષનો હતો ત્યારે શિરડીએ ચાલતો ગયો હતો. ત્યારથી હું સાંઈબાબાને બહુ જ માનું છું. મારું નામ જયશ્રી જાદવ છે. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનો મકતમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે તારીખ 18થી 24 ડિસેમ્બર યોજાશે. ભરૂચના મકતમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા વિશ્વ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણનું કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મકતમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે 3થી 6 કલાકે કથા યોજાશે. ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ કુમારસિંહ વાસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાળા, ફંડ રેઝિટ કમિટી ચેરમેન કૌશલ પંડ્યા, નરેશ શક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુભાઈ પરમાર, ભોપાલ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં 400થી વધુ કથાકાર કરનાર શ્રીમદ ભાગવત પર PhD થયેલ વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનઃવસનલક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે શિક્ષણ તાલીમ આપવા માટે યોગ્ય કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવા વિસ્તારવા માટે સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સાધન આશ્રમ મકતમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે, તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે. તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે. ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે, આના માટેનું ખાસ અમારી વિનંતી છે. આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે, રામાયણની કથા કરે છે, દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે. તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા, સમજવા, જોવા અને સાંભળવા, શ્રવણપાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ અને બેંક અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ નંબર 9 પોલીસ ભવન જેલ રોડ વડોદરા ખાતે વડોદરા શહેર પોલીસ અધિકારીઓ અને વિવિધ બેંકોના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ. આ બેઠકમાં માનનીય પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન બેંકની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય અને શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે પણ પોલીસ વિભાગ શંકાસ્પદ બેંક ખાતાઓ અંગે બેંકો પાસેથી માહિતી માંગે છે ત્યારે માહિતીની સમયસર પૂરી પાડવી જરૂરી છે. પીડિતાના પૈસા પરત મળી શકે અને આરોપી સુધી પહોંચી શકાય. બેંકોને પણ વધુ સૂચના આપવામાં આવી હતી કે તેઓ આરોપીને ગેરકાયદેસર ખાતા ખોલાવતા અટકાવવા અને રિફંડ અંગે કોર્ટના આદેશોને પ્રાથમિકતા આપે. ભંડોળ પીડિત ખાતામાં જમા થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાતાધારક ચકાસણી માટે RBI માર્ગદર્શિકાનું કડક પાલન કરશે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યૂ બેઠક બોલાવી હતી, જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે અમે 15 મુદ્દાઓ ધ્યાનમાં મૂક્યા હતા. શહેરના ખાડા પૂરવા પર ભાર મૂક્યો. વોર્ડ વાઇઝ એન્જિનિયરોને બોલાવીને ડેટા આપી 30 ડિસેમ્બર પહેલાં ખાડા પૂરવા તાકીદ કરાઈ છે. કોર્ડિનેશન સાથે કામ કરવાની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું હતું કે સરકારની સૂચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ રહી છે. જો રસ્તાની ક્વોલિટી સારી નહીં હોય તો કોન્ટ્રાક્ટરને દંડ લેવાની પણ સૂચના કરાઈ છે. આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ રાખવા કહેવાયું છે. વધુ વિસ્તારમાં શટડાઉન પછી પાણીની સ્થિતિ સુધરી તેમણે કહ્યું હતું. તેમણે માહિતી આપી કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે સમસ્યા ઉકેલવા કહેવાયું છે અને ટ્રાફિક સર્કલ અને સિગ્નલ બનાવવાની જરૂર છે ત્યારે નવા સિગ્નલ બનાવવા અને ડિવાઈડર બનાવવા પણ જણાવ્યું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ છે. સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટિક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઈ છે. પાર્કિંગ પોલિસી બનાવવાનો પ્રયત્નો ચાલુ છે. 14 લાઇબ્રેરીથી પણ કામગીરી પ્રગતિ હેઠળ વેન્ડિંગ ઝોન પણ કામ કરાશે. મિત્રોને આભાર. આજની જે વીકલી રિવ્યૂ મિટિંગમાં લગભગ 15 મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે. સૌથી પહેલાં જે રાજ્ય સરકારનું નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે. જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે. જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે. અને જે કોર્ડિનેશન અભાવના કારણ અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા, અદરવાઇઝ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે. એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે. અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે આના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે. એટલે ડેઇલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે. એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું. સેકન્ડ, સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે. વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે, ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે, પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે 4-5 વોર્ડ છે, વોર્ડ નંબર 5, 12, 13, 15 આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે.
ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવેન્સીસમાં ટોટલ 14,000 ગ્રીવેન્સીસ એવરેજમાં છે. આમાં લગભગ 3,000 ડ્રેનેજ રિલેટેડ ગ્રીવેન્સીસ છે, એને સોર્ટ આઉટ કરવા માટે કીધું છે. સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે. એટલે જે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે, જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે, અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગનું ટીમ, અને જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઈડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે. એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો 24 કલાક અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં ATCS ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે. અને સ્ટ્રીટ લાઇટ્સને પણ CCMA સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ, જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય અને સવારે ઓફ થઈ જાય, એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આના સાથે સાથે પાર્કિંગ, આપ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે થઈ રહ્યા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ જાય તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું. 4 લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને 14 લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે. એટલે આ એજ્યુકેશનની અને સંસ્કારની સેન્ટર છે. ત્યાં વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા, વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે. એ ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે, એમાં 141 સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે 127 સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે. 28.25 લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ. અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે. એમને ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે. અમે અમારા તરફથી ક્રેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને GPCB તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે. એટલે તમામ લોકોને વિનંતી છે જે બાંધકામ કરી રહ્યા છે અને CND ડિસ્પોઝલને પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં GPCB સાથે મીટિંગ કરવાના છે. જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટાર્પોલિન મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. એ સિટી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ડસ્ટ ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે. કન્સ્ટ્રક્શન ડેબ્રી સાઇટમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું છે. એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વામિત્રી જેવા પટમાં અથવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં ક્રેડાઈ સાથે મિટિંગ કરવાનું TP ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે. અને ગ્રાઇન્ડિંગ મટીરિયલ, સો મિલ્સ, આવા બધા જગ્યામાં શાક માર્કેટમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને પોલ્યુશનનું જે સક્રિય છે એ ઓછું થાય. રોડ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં પણ આ જ રીતનું પ્રક્રિયા શરૂ કરવાનું કીધું છે કે કન્સ્ટ્રક્શન વખતે ડસ્ટ ના ઉડે. વોલ ટુ વાઇલ રોડ્સ અને વોલ ટુ વોલ ટાઇલિંગ વિથ પેવર બ્લોક્સ કરવા માટે જે કર્યું છે. ખાસ કરીને રોડ પ્રોજેક્ટમાં નવા રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે વોલ ટુ વોલ ટાઇલિંગ રોડ કરો અને પેવર બ્લોકની પ્લાનિંગ કરો અને યુટિલિટી ડક્સ બધા પેવર બ્લોકને નીચે જવું જોઈએ વિથ અ રેસ્ડ પ્લેટફોર્મ, જેથી કરીને પેવર બ્લોકમાં લોકો ચાલી શકે અને ગાડી પાર્કિંગ ના થાય. અને રોડ વાપરવા માટે ગાડીઓ માટે રોડ છે અને પેવર બ્લોક અને ફૂટપાથ લોકો માટે છે, પાર્કિંગ માટે નથી. એ સ્પષ્ટ કરીને નવા રોડ ડિપાર્ટમેન્ટ રોડ ડિઝાઇન્સ કરવા માટે કહી રહ્યા છે. એન્ડ વી ઓલ્સો રિક્વેસ્ટ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબરર્સ કામગીરી કરી રહ્યા છે એ PPE મટીરિયલ વાપરીને કામ કરે. એટલે કન્સ્ટ્રક્શન લેબરર્સને રિક્વેસ્ટ કરીએ છીએ, એમના ઓનર્સને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, કારણ કે એર ક્વોલિટીને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર કામગીરી પણ કરવાના છે. ડસ્ટ મિટિગેશન સ્ટ્રેટેજીસનું રીઝન્સ આ છે. અને જે અર્બન ડેવલપમેન્ટ યરની એક પિલર વાઇઝ પિલર 1 to પિલર 6નું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. એમાં ઘણું બધું ડેટા છે, પણ આપણા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ઘરે ઘરે સુધી પાણી પહોંચાડવા માટે નેટવર્ક ઇન્ક્રીઝિંગ, સેવરેજ ઉપર કામ, આંગણવાડીઝનો જે ઇસ્યુ આવ્યો હતો લગભગ એ પણ ડેટા અમે આજે લખી દેવામાં આવ્યું છે કે નવા જે આંગણવાડી કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે એ 20 છે
અને 8 જગ્યાએ નવો એક્સ્ટ્રા લીધેલા છે. ઓન બિલ્ડિંગ્સ ઉપર 200+ ઓન બિલ્ડિંગમાં છે અને બાકી 187ની આજુબાજુ વાડા ઉપર છે. અમારી એ જ પ્લાનિંગ છે કે આવનારા 4 વર્ષની અંદર આ તમામ ઓન બિલ્ડિંગ્સ ઉપર આવી જાય, એટલે ભાડાનું આંગણવાડીઝ બધાને કન્વર્ટ કરીને ઓન બિલ્ડિંગમાં લાવવા માટે પ્લોટ આઈડેન્ટિફિકેશન પણ થઈ રહ્યા છે. પ્રગતિમાં પણ લેવા માટે સૂચના આપી છે. એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, ઝોન, ટીપી અને આંગણવાડી ICDS આ ચારોને પણ સૂચના આપી છે કે આના કે પહેલી તકે કામ લો, જેથી કરીને આપણા બાળકો માટે આંગણવાડીની સુવિધા પણ મળી શકે. ગાર્ડન્સ અને નવા યોગ સેન્ટર્સ, એનું પણ 19 યોગ સેન્ટર્સ આપણે નવું કરી રહ્યા છે, જેથી કરીને યોગા ઉપર પણ વધારે ભાર મૂકી રહ્યા છે. એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. ઓડિટોરિયમ્સની વાત કરી, એમાં સમા અને માંજલપુરમાં 500 અને 250 બે ઓડિટોરિયમનું પ્લાનિંગ લીધેલા છે અને ગાંધીગૃહ જે છે એની ડેમોલિશન કરીને આગળ લઈ જવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા આગળ મૂવ થઈ રહ્યા છે. સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, જે ગોત્રીમાં 2 નવું સ્પોર્ટ્સ ફેસિલિટી અને માંજલપુર સમામાં જે અપગ્રેડેશન કરવાની છે, આને સાથે સાથે રાજ્ય સરકારનું એક રિજનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 250 કરોડમાં પણ આવવાના છે. એની ઉપર જમીન આઈડેન્ટિફિકેશનનું કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. સોલરાઇઝેશન ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને ઇલેક્ટ્રિક બસીસ આવવાની તૈયારી છે. એટલા માટે ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક બસીસ આવે જ્યારે ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું, આના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે અને સિટી પોલીસ સાથે આવનારા દિવસોમાં મિટિંગ કરીશું. પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અત્યારે ભાર મૂકીને કામગીરી કરી રહ્યા છે. MOU થઈ ગયા છે. SPV ફોર્મેશન ઉપર અમે આગળ વધી રહ્યા છે. એટલે ફર્સ્ટ ફેઝમાં 45 અને આવનારા દિવસોમાં ટોટલ 200 ઇલેક્ટ્રિક બસીસ એની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાયનું જે ઇમ્પોર્ટન્ટ છે, રાજ્ય સરકારનું પણ સૂચના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જેટલા પણ દબાણો છે અને હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુ જે સાફ સફાઈ છે એના ઉપર આવનારા દિવસોમાં ભાર મૂકવામાં આવશે. અને ખાસ કરીને આપણા ન્યાય મંદિર, લાલકોટ અને જે હેરિટેજ સ્ક્વેરની બાજુમાં અમે ફૂલવાળા સાથે પણ એક નાનકડી મિટિંગ કરી હતી. એટલે એમનો ધંધો પણ ચાલી રહે, એટલે કોઈ દબાણ પણ ના થાય, એટલે યુનિફોર્મ વેન્ડિંગ ઝોન, ફ્લાવર વેન્ડિંગ ઝોન કરવા માટે પણ નક્કી કર્યું છે. એ લોકો પણ ખુશી સંમત થયા છે. એટલે એક તરફથી ડિઝાઇન કરી આપીશું, એટલે ગેટ બહાર એ લોકો વેચાણ પણ કરી શકે અને પાર્કિંગનું ક્લોગિંગ ના થાય, એ દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું. સેમ વિથ માંડવી, અને આવનારા દિવસમાં એક કરીને ધીરે ધીરે હેરિટેજ વોક તરફથી અમે જઈ રહ્યા છે. એટલે રાજ્ય સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈઅપ કરીને એનું અમલીકરણ ઉપર લાવીશું. વડોદરામાં 41 આવા હેરિટેજ બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અમે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ્યારે પાસ થાય ત્યારથી નોટિફિકેશન કરાવીશું. પ્રાયોરિટી કયા સ્ટ્રક્ચર્સને રિનોવેટ કરવાનું છે અમે પહેલાં પણ કીધું છે. આમાં આ સ્ટ્રક્ચર્સને લેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને લાલકોટ, ન્યાય મંદિર, માંડવી ગેટ, પ્રતાપ વિલાસ અને ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગની આજુબાજુ પણ એ પણ આવનારા દિવસોમાં લેવામાં આવશે. એટલે ત્યારની સફાઈ, ત્યારના શાકભાજી વેચાણ, ફૂલની વેચાણ, આ બધાને રેગ્યુલેટ કરવા માટે છે. કોઈનો અમે ડિસ્ટર્બ નથી કરવા માંગતા, પણ એક સિસ્ટમેટિક વેન્ડિંગ ઝોન તરીકે સ્ટ્રીમલાઇન કરવા માટે છે. બીજું, રાજ્ય સરકારનું જે ખાસ સૂચના છે, આના આધારે અમે ફિલ્ડમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે કે SOP ફોર એર ક્વોલિટી ઇન્ડેક્સ. એટલે વડોદરામાં આપ જોઈ શકો છો કે સેટિસ્ફેક્ટરી લેવલ્સમાં છે, બિકોઝ હોટસ્પોટ GIDCs આજુબાજુમાં જ છે. એટલે એને ગુડમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પણ આપણે ટેમ્પરરી એક જગ્યામાં ઇન્સ્ટોલ કરીને ચાલુ કરી દીધી છે. આવનારા દિવસોમાં અલગ અલગ હોટસ્પોટ્સ, અલગ અલગ જગ્યાઓમાં એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન્સ મૂકવામાં આવશે. પબ્લિક ડિસ્પ્લેમાં પણ લાવીશું એર ક્વોલિટી બાબતમાં, જેથી કરીને પબ્લિકમાં પણ એક જનજાગૃતિ આવે પોલ્યુશન ઉપર. અને ખાસ એમાં આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને વિન્ડ બ્રેકિંગ વોલ, એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ, બ્રિડ્જ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ તમામને. એટલે જે પણ ઇજારાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે, જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે. પછી એન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે. આ જ સજેશન ચિંતન શિબિરમાં પણ કીધી હતી, અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે. આના ઉપર જ રિવ્યૂ ચાલતો હતો. એટલે આવનારા દિવસોમાં પબ્લિક સ્પેસીસ ઇમ્પ્રુવમેન્ટ, ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ, વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ, આવા બધા વસ્તુઓમાં ભાર મૂકવામાં આવશે. વિમેન સેફટી અને જે તુવરને કીધું છે કે વેન્ડિંગ ઝોન્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, કોવર્કિંગ સ્પેસીસ ઉપર આવનારા દિવસોમાં જે કામગીરી હાથ ધરી છે એમાં પ્રગતિ ઉપર લાવવા માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. જે પ્રમાણે નિમેટાનું જે કામ ચાલે પાણીનું લાઈન એ કેટલા દિવસમાં પૂરું થશે ને પૂરતા પ્રેશરમાં પાણી નથી આવું એવો કાઉન્સિલરનો આક્ષેપ.
નિમેટા જે જોઈનિંગનું કામગીરી અત્યારે પૂરું થયું છે, પણ આની અંદર ફ્લો લેવા માટે અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. હું વોટર ડિપાર્ટમેન્ટને સંપર્ક કરીને આપને એને પૂરું નિકાલ થવા માટે સૂચના આપીશ. પણ કોઈને પણ તકલીફ હોય તો અમે જણાવજો, પણ અમને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે. સ્મોગ ગન બેઝિકલી સ્મોગને રિડ્યુસ કરવા માટે સ્પ્રે કરવાનું હોય છે, અને બેઝિકલી અમે રિયુઝ વોટરથી જ કરીશું, જેથી કરીને પાણીનું વેસ્ટ ના થાય. અને એનાથી ઓપન સ્પેસ સ્પ્રેઇંગ અને ગાર્ડન સ્પ્રેઇંગમાંથી આપણે અલગથી પાણી આપવું ના પડે, એટલે આપણે ગાર્ડન્સનું અને તમારા ટ્રીનું ડિવાઈડર્સ ઉપર રિયુઝ વોટરથી જ થઈ જાય, અને તમારું ડસ્ટનું લેવલ પણ ઓછું થાય, અને એર ક્વોલિટી સારામાં સારા ઇમ્પ્રૂવ થઈ શકે. એટલે આવનારા દિવસોમાં વી હેવ ટોલ્ડ ઝોન વાઇઝ વી વિલ ગેટ 1 ટ્રક, એટલે 4 ટ્રક્સ પહેલાં કરીશું. એનું રિઝલ્ટ કેવી રીતે આવે એ પણ જોઈશું. પણ એની નાનું વર્ઝન્સ પણ છે, એટલે ટ્રાયલ બેસિસમાં નાનું વર્ઝન લેવું છે, ટ્રક માઉન્ટેડ લેવું છે, મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કીધું છે. પણ વી વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સ્મોગ ગન્સ, કારણ કે આપણે એર ક્વોલિટીને ગુડમાં લાવીએ તો જ શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એના ઉપર કામગીરી હાથ ધરીશું. હા, જેરી, હા, યસ. ગેરી સેમ્પલ લેવા માટે અમે એન્ગેજ કરી છે. નોર્મલી એનેબીએલ એક્રેડિટેડ લેબોરેટરીથી સેમ્પલિંગ લેવાનું હોય છે, એટલે ગેરીને અમે ઇન્વોલ્વ કરી છે. એ રોડ વાઇઝ, ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ સેમ્પલિંગ લેવાની શરૂ કરી દીધી છે. રોડનું ક્વોલિટી સારું હોય તો વાંધો નથી, રોડનું ક્વોલિટી સારું ના હોય તો એની ઉપર પેનલ્ટી અને આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. લેટ્સ હોપ વી વિલ બી એબલ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ રોડ્સ. એટલે રાજ્ય સરકાર પણ અત્યારે એ જ કહી રહ્યા છે, અમે પણ પહેલાં જ એ જ કહેતા હતા કે આવનારા દિવસોમાં પ્રોજેક્ટ 18 મીટરથી ઉપરવાળો રોડ્સ બધા 10 વર્ષનું ડીએલપીનું રોડ્સ બનાવવામાં આવે, અને ઝોનમાં 5 વર્ષનું ડીએલપીની રોડ ઉપર જવું જોઈએ. અત્યાર સુધી 18 મીટરનું ઉપર 5 વર્ષનું હતું, અને ઝોનમાં આવું હતું જ નહીં, નાનું ડીએલપીવાળો હતો. એટલે 100% ડીએલપી ઉપર જઈએ તો જ આપણા રોડ્સ સારું કરી શકીએ, અને ડિઝાઇન સિસ્ટમ્સ પણ ચેન્જ કરવા માંગીએ છીએ. અને સેમ્પલિંગ ઇઝ અ ડિટરન્ટ મેજર. અને જે રીતનું અત્યારે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાંથી જ કન્સલ્ટન્ટ નથી, અમે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એમ્પાનલ્ડ અને મોર્થ એમ્પાનલ્ડ કન્સલ્ટન્ટ લાવવા માંગીએ છીએ, જેથી કરીને ડિઝાઇન પ્રોપર થાય, સારું રોડ્સ બને, અને ક્વોલિટી કંટ્રોલ માટે પણ પીએમસી પણ લાવીને ક્વોલિટી કંટ્રોલ કરવા માટે મહેનત કરીશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.